હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. ચાલો આપણે એક નવી ડિનરની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે મિક્સર જારમાં સિંગ, મરચું, લસણ, ટમેટું, ડુંગળી, આ બધું, કોબી, વટાણા, ફ્રેશ મલાઈવાળું દહીં, બટેટા બાફેલા, આદુ બધું તૈયાર કરી લીધું છે. હવે એવી રીતના ભૂકો કરી લીધો છે. આપણે મિક્સર જારમાં ટમેટું, લસણ, મરચું, આદુ આ બધું એડ કરી દીધું અને એકદમ પીસી લીધું છે. એકદમ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ડુંગળીની. હવે આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું. ત્યારબાદ બધા મસાલા તૈયાર કરી લઈશું. વરિયાળી, આખા ધાણા, તલ બધું. હવે તેલમાં જીરું એડ કરશું. ત્યારબાદ તેમાં વરિયાળી એડ કરશું, આખા ધાણા એડ કરશું, તલ એડ કરશું, હિંગ એડ કરશું, અજમા થોડા એડ કરશું. ત્યારબાદ કોબી એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ લીલા વટાણા એડ કરશું, હળદર પાવડર, ચટણી પાવડર, ધાણા જીરું પાવડર બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ બાફેલા બટેટાનો ભૂકો કરીને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એક લોયામાં કાઢી લઈશું. ત્યારબાદ ફરીવાર લોયામાં તેલ એડ કરશું. ત્યારબાદ પાપડને આવી રીતના પલાળી અડદના પાપડ તૈયાર લીધા છે, એકદમ સરસ ભીના થઈ જાય. ત્યારબાદ આપણે પ્લેટમાં કાઢી લઈશું, પાટલામાંથી રાખી દઈશું. મસાલો તેમાં ફિલ કરી દેવાનો અને બધી બાજુથી પાપડની રીતે વળવાનો છે કે મસાલો બહાર નીકળી ન જાય. એકદમ બરાબર પેક કરીને હવે તેલમાં આપણે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ આપણે પ્લેટમાં કાઢી લઈશું. બીજી વાર એવી જ રીતના તૈયાર કરશું. ત્યારબાદ આપણે પ્લેટમાં આવી રીતના બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ડુંગળીની ગ્રેવી એડ કરશું. હળદર પાવડર એડ કરશું, ચટણી પાવડર એડ કરશું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું. હવે આપણે દહીંમાં ચણાનો લોટ એડ કરશું અને ગ્રેવીમાં ચણાનો લોટ એડ કરી દઈશું. કસૂરી મેથી એડ કરશું. ત્યારબાદ એવી રીતના ટુકડા કરી લઈશું. ત્યારબાદ ગ્રેવી આપણે જે રોલ્સ કર્યા હતા એમાં આપણે ઉપરથી એડ કરશું. એકદમ સરસ ટેસ્ટ આવે છે.
કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. ત્યારબાદ આપણે કોપરાના ખમણ વડે ગાર્નિશિંગ કરી લઈશું. થેન્ક યુ. આવા નવા વિડીયોઝ જોતા રહેજો.